હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરણ 8 અને વિષય છે સામાજિક વિજ્ઞાન। તો મિત્રો સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે નિહાળવા જઈ રહ્યા છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું ખાસ કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો। તો વાત કરીએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન। તો વિભાગ એ કે પ્રશ્ન ક્રમાંક 1 થી 24ના સૂચના મુજબ ઉત્તર લખવાના છે। પ્રત્યેકનો એક ગુણ છે। તો યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે બ્રિટિશ પ્રકારનું પોલીસ તંત્ર ભારતમાં શરૂ કરનાર કોણ હતા? તો જવાબ આવશે કોર્નવાલિસ। બીજું છે કે ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? તો જવાબ આવશે 2 પ્રથા હતી। ત્રીજો પ્રશ્ન છે કે કંપની સરકારે કોનું પેન્શન બંધ કર્યું? તો એનો જવાબ રહેશે નાના સાહેબનું। ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું સંસાધન નવીનીકરણીય છે? તો જવાબ આવશે સૂર્યપ્રકાશ। ત્યારબાદ પ્રશ્ન 5 કે તેનો ઉપયોગ સિમેન્ટ, સોડા એશ, સાબુ, કાગળ, રંગ વગેરેની બનાવટમાં થાય છે। તો એ આવશે ચૂનાનો પથ્થર। છઠ્ઠું છે કે નીચેનામાંથી કયા ખેતી પ્રકારના ઉત્પાદનમાં ઓછું હોય છે? તો જવાબ આવશે ઝૂમ ખેતી। સાતમું છે કે ભારતીય શાસન વ્યવસ્થામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો એ આવશે સામ્યવાદ। આઠમું છે કે તાલુકાની જ્યુડિશિયલ અદાલત આરોપીને કેટલી રકમ સુધીનો દંડ કરવાની સત્તા ધરાવે છે? તો જવાબ રહેશે 10,000 સુધી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ આપેલા વિધાન ખરા છે કે ખોટા એ જણાવો। નવમું વિધાન છે કે કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા ચરાવવાનો વ્યવસાય કરે છે। તો આ વિધાન સાચું છે। 10મું છે કે 1857ના સંગ્રામમાં નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓએ સહકાર આપ્યો હતો। તો વિધાન ખોટું છે। 11મું વિધાન છે કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિને લીધે ભારતમાં બ્રિટિશ માલનો વપરાશ ઘટી ગયો હતો। તો વિધાન ખોટું છે। 12મું વિધાન છે કે લદ્દાખમાં પુગાઘાટી ખાતે ભારતના ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ આવેલા છે। તો એ વિધાન સાચું છે। 13મું વિધાન છે કે દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો દરિયા કિનારે જોવા મળે છે। તો વિધાન ખોટું છે। આગળનો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 14મું છે કે અંગ્રેજોએ પોતાનું પ્રથમ વેપારી મથક ખાલી જગ્યામાં સ્થાપ્યું। તો જવાબ આવશે સુરત। 15મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા ઉદ્યોગને કારણે ભારતની ગ્રામ અર્થવ્યવસ્થા મજબૂત હતી। તો જવાબ આવશે ગૃહ ઉદ્યોગ। 16મું છે કે એકમાત્ર દુર્લભ સંસાધન ખાલી જગ્યા છે। તો એની અંદર આવશે ક્રાયોલાઇટ। 17મો પ્રશ્ન કે આપણા દેશની સંસદમાં ખાલી જગ્યા ગૃહ છે। તો જવાબ આવશે 2 ગૃહ છે। 18મો પ્રશ્ન છે કે ભારતમાં ન્યાયતંત્રના ટોચ પર ખાલી જગ્યા અદાલત છે। તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલત છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ જોડકા યોગ્ય રીતે જોડવાના છે। અહીંયા અ વિભાગને આપણે બ વિભાગ સાથે જોડવાનો છે। તો પહેલું છે કે શીશુ, તો જવાબ આવશે સ્ટોરેજ, બેટરીમાં વપરાય। ચૂનાનો પથ્થર, તો કે ભાઈ સિમેન્ટ બનાવવા માટે ઉપયોગી છે। જસત, તો પતરાને ઢોળ ચડાવવા માટે ઉપયોગી છે। અને સિલિકોન, તો કે કમ્પ્યુટર ઉદ્યોગમાં વપરાય છે। ત્યારબાદ બાયોગેસ અને બાગાયતી ખેતીની આપણે સંકલ્પના સમજાવવાની છે। વાત કરીશું વિભાગ બી કે પ્રશ્ન ક્રમાંક 25 થી 42ના 1-2 વાક્યમાં ઉત્તર લખવાના છે અને પ્રત્યેકનો એક ગુણ રહેશે। 25મો પ્રશ્ન છે કે યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી। ત્યારબાદ અંગ્રેજોએ ભારતમાં પ્રથમ કોઠી ક્યાં અને કોની મંજૂરીથી સ્થાપી હતી? 27મો પ્રશ્ન છે કે કાયમી જમાબંધી ક્યારે અને કોના સમયમાં અમલમાં આવી?
28મું છે કે ભારતના કયા પ્રાંતમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી? 29મો પ્રશ્ન કે કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કરતું હતું? 30મો પ્રશ્ન કે અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈ પણ 3 શહેરોના નામ જણાવવાના છે. 31મો પ્રશ્ન છે કે ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન કયા 2 શહેરો વચ્ચે શરૂ કરવામાં આવી? 32મો પ્રશ્ન કે તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? 33મો પ્રશ્ન કે પવનનો એક ઉપયોગ જણાવો. 34મો પ્રશ્ન કે તમારા દૈનિક ઉપયોગમાં આવતા 3 ખનિજોના નામ લખો. 35મો પ્રશ્ન કે ગુજરાતના મુખ્ય કયા કયા પાક થાય છે એ આપણે જણાવવાનું છે. ત્યારબાદ 36મો પ્રશ્ન જોઈએ તો કે ભાઈ કૃષિના પ્રકારો કયા કયા છે એ જણાવવાના. 37મો પ્રશ્ન કે ધર્મ નિરપેક્ષતા એટલે કે બિન સાંપ્રદાયિકતા એટલે શું? 38મો પ્રશ્ન છે કે બંધારણનો અર્થ જણાવો. 39મો પ્રશ્ન કે ગામના વહીવટ માટે કઈ સંસ્થા હોય છે? 40મો પ્રશ્ન છે કે સંસદ સભ્ય બનવા માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવેલી છે? ત્યારબાદ ફોજદારી દાવામાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય અને દીવાની દાવા કોને કહે છે? ત્યારબાદ વાત કરીએ વિભાગ સી, જેની અંદર 43 થી 53 પ્રશ્ન આપેલા છે. એમાંથી આપણે 9 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે મૈસૂર વિગ્રહો કોની કોની વચ્ચે થયા, એનું શું પરિણામ આવ્યું? ત્યારબાદ યુરોપિયન દેશમાં ભારતીય ઘડીની માંગ કેમ વધવા લાગી હતી? કારણ આપવાનું છે કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતના રાજાઓએ ભાગ લીધો. બીજું કારણ આપવાનું છે કે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે, શા માટે? આજે દુનિયાના કયા ભાગોમાં પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે? ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ ખનિજ તેલને કાળું સોનું શા માટે કહેવામાં આવે છે? ખેત તલાવડી વિશે ટૂંકમાં માહિતી આપો. ભારત દેશને શા માટે પ્રજાસત્તાક કહેવામાં આવે છે? 51મો પ્રશ્ન કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે અને શા માટે કહ્યો છે? ત્યારબાદ કારણ આપવાનું છે કે લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ કહે છે અને વડી અદાલતની સત્તા અને કાર્યો વિશે આપણે નોંધ લખવાની છે. વિભાગ ડી પ્રત્યેકના 3 ગુણ છે. એમાં ટૂંક નોંધ લખવાની છે કે અંગ્રેજ અને મરાઠા યુદ્ધ. ત્યારબાદ અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવવાનું છે. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે. આ વિધાન આપણે સમજાવવાનું છે. ત્યારબાદ માનવ સંસાધન વિશેની ટૂંક નોંધ, ટપક સિંચાઈ પદ્ધતિ વિશે ટૂંક નોંધ, સંસદ વિશે ટૂંક નોંધ લખવાની છે અને સર્વોચ્ચ અદાલતના આપણે કાર્યો જણાવવાના છે. અને અંતિમ જે પ્રશ્ન છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવવાની છે. તો જુવાર એ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બતાવવાના, ઘઉં તો બિહાર અને પંજાબમાં બતાવવાના છે અને કપાસ એ હરિયાણા રાજ્યની અંદર આપણે બતાવવાના છે. તો મિત્રો આ હતું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. ચોક્કસથી વિડીયો તમને ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.